જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? આપણે અર્ધજીવન કાળ ભણ્યા હતા. હવે અર્ધજીવન કાળની સાથે છે સરેરાશ જીવનકાળ. અર્ધજીવન કાળ જાણવાથી આપણને કોઈ પણ તત્વ છે એના ટોટલ આયુષ્યની ખબર સરળતાથી પડે તે માટે અર્ધજીવન કાળ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પણ સરેરાશ જીવનકાળ શા માટે વ્યાખ્યાયિત કરવો? તો એટલા માટે કે જુદા જુદા તત્વના જીવનકાળ એટલા બધા વૈવિધ્યપૂર્ણ છે. દાખલા તરીકે પ્લુટોનિયમ કે ટ્રિટિયમ છે, પ્લુટોનિયમ કે ટ્રિટિયમ છે, એનો જીવનકાળ ખૂબ જ ઓછો છે. જ્યારે સમગ્ર બ્રહ્માંડ આપણું છે એનો જીવનકાળ ખૂબ મોટો છે. તો કહેવાનો અર્થ એ કે અલગ અલગ તત્વો માટે જીવનકાળના મૂલ્યો એટલા બધા વૈવિધ્યપૂર્ણ હોય તો એ જીવનકાળને મેળવવા માટે એક ભૌતિક રાશિ બીજી વધારાની વ્યાખ્યાયિત કરવામાં આવે છે સરેરાશ જીવનકાળ, કે જેનો ગાણિતિક રીતે ક્ષય નિયતાંક લેમ્બડા અને અર્ધજીવનકાળ સાથે સંબંધ છે. આ સૂત્રોનો ઉપયોગ પણ આપણે ખૂબ કરવાનો છે. હવે મોટો પ્રશ્ન એ છે કે આ જીવનકાળને દર્શાવવા માટેની એટલે કે મેળવવા માટેની બે પદ્ધતિ છે. એક પદ્ધતિ સરળ પદ્ધતિ છે અને એક પદ્ધતિ છે એ થોડીક ગાણિતિક છે. પણ હું તમને બે પદ્ધતિથી આ પ્રશ્ન લખું છું, યાદ રાખજો. એક્ઝામની અંદર બે રીતે તમારે સાબિત કરવું જરૂરી નથી. આ સમજવા માટે કહું છું. તમે આ રીતનો એટલે કે પહેલી સરળ રીત છે તેનો ઉપયોગ કરશો તો પણ કાંઈ વાંધો નથી. આ માત્ર એકદમ નાની અને ટૂંકી રીત છે કે જે ટેક્સ્ટ બુકમાં નથી પણ બોર્ડની એક્ઝામમાં ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. તો સરેરાશ જીવનકાળ કેને કહેવાય? તો કે કોઈ પણ તત્વના પ્રારંભના સમયમાં જે ન્યુક્લિયસની સંખ્યા છે તે ન્યુક્લિયસની સંખ્યા જે સમયમાં સ્મોલ e માં ભાગની થાય, સ્મોલ e એટલે લોગનો પાયો કે જેની કિંમત 2.718 છે, e માં ભાગ જેટલી થાય તે સમયગાળાને તે તત્વનો સરેરાશ જીવનકાળ કહેવામાં આવે. એટલે કે જે સમયગાળામાં કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વના પ્રારંભના પરમાણુની સંખ્યા કે ન્યુક્લિયસની સંખ્યા e માં ભાગ જેટલી થતી હોય તો તે સમયગાળાને તે તત્વનો સરેરાશ જીવનકાળ કહેવામાં આવે. દાખલા તરીકે આપણું મૂળ સૂત્ર m બરાબર n0 * e λt છે. તો આ અવિભાજિત પરમાણુની સંખ્યા એ કુલ પરમાણુની સંખ્યાના e માં ભાગ જેટલી થાય ત્યારે તમે સ્મોલ t છે એને બદલે તમે આવો ટોપ કરીને લખી શકો કે જે સરેરાશ જીવનકાળ છે. આ બે કિંમત અહીંયા મૂકી દો તો બે સ્ટેપનું કામ છે. n0/e બરાબર n0 * e λt. બે બાજુથી આ જશે, આનો વ્યસ્ત કરી નાખો તો e બરાબર e + λt. હવે બે બાજુ તમે લોગ લગાડી દેશો તો બે બાજુનો પાયો સરખો જ છે એટલે ઉડી જાય. આ t ને બદલે આપણે અહીં શું લખશું? t. એટલે λt = 1. તેથી t = 1/λ. એટલે અક્ષય નિયતાંક સાથેનો સંબંધ મળી ગયો. હવે લેમ્બડા બરાબર તમને ખબર છે 0.693/t1/2. તો આ કિંમત જો તમે અહીંયા મૂકી દેશો તો સરેરાશ જીવનકાળ બરાબર 1 એટલે કે t1/2/0.693 થશે. બરાબર? અથવા તમે 0.693 ને બદલે ટેક્સ્ટ બુકમાં સીધું linear 2 લખેલું છે. શું લખેલું છે? linear 2. કારણ કે linear 2 એટલે log 2 ગુણ્યા 2.303 એટલે આ જ કિંમત મળે. તો લેમ્બડા બરાબર તમે linear 2 ના છેદમાં t1/2 મૂકી અને અહીંયા કિંમત મૂકી દો
તો t બરાબર t1/2 upon linear 2 અથવા t1/2 બરાબર linear 2 into સરેરાશ જીવનકાળ. તો આ એક પદ્ધતિથી 3 સ્ટેપની અંદર તમને જવાબ મળી જાય છે. હવે બીજી રીત, તમને બધાને ખબર છે એક સૂત્રની કે RT અથવા R બરાબર R0 into e raised to minus lambda t. આ આપણી એક્ટિવિટીનું સૂત્ર છે. આ એક્ટિવિટીના સૂત્રમાં અહીંયા RT મેં લખેલું છે, બે બાજુએ તમે ડેલ્ટા t વડે ગુણી નાખશો તો ડેલ્ટા t બરાબર R0 into e raised to minus lambda t into ડેલ્ટા t, અને R0 બરાબર તમને બધાને ખબર છે કે લેમ્બડા into n0 બરાબર. તો RT into ડેલ્ટા t બરાબર લેમ્બડા into n0 into e raised to minus lambda t into ડેલ્ટા t. હવે t અને t પ્લસ ડેલ્ટા t સમય ની વચ્ચે ના સમય માટે નું સૂત્ર છે ઉપર. પણ આપણને એટલી ખબર છે કે મોટાભાગના તત્વો છે એ સ્મોલ t સમય સુધી જીવિત અવસ્થામાં રહી શકે છે. તો તમે ત્રિરાશિ મૂકી દો કે ડેલ્ટા t સમયમાં, કારણ કે t અને t પ્લસ ડેલ્ટા t ની વચ્ચેનો સમયગાળો કેટલો થયો ડેલ્ટા t, તો ડેલ્ટા t સમયમાં આટલા પરમાણુ જીવિત હોય તો t સમયમાં, કયા સમયમાં, t સમયમાં કેટલા, તો કે આને t વડે ગુણી નાખો બરાબર. તો પ્રારંભના તમારા પરમાણુની સંખ્યા n0 into t into e raised to minus lambda t into ડેલ્ટા t બરાબર. આ તમારા કુલ પરમાણુની સંખ્યા. તો હવે સરેરાશ જીવનકાળ બરાબર આ કુલ સંખ્યા તમારી એ લેમ્બડા into n0 into t into e raised to minus lambda t into ડેલ્ટા t ના છેદમાં કુલ પરમાણુની સંખ્યા n0. પણ આ તમારે t સમય સુધીનું કામ કરવું હોય તો તમારે 0 થી ઇન્ફિનિટી વચ્ચેનું સંકલન કરવું પડે. શું કરવું પડે? 0 થી ઇન્ફિનિટી વચ્ચે સંકલન. અને 0 થી ઇન્ફિનિટી વચ્ચેનું તમે સંકલન કરશો એટલે આ ડેલ્ટા ને બદલે આપણે અહીં શું લખી નાખશું ભાઈ? d. અને d લખશો તમે એટલે અહીંયા શું થશે કયો? આમાંથી 12 શું નીકળી જશે? લેમ્બડા into n0 12 નીકળી જશે. આ n0 એની સાથે ઉડી જશે એટલે 0 to ઇન્ફિનિટી માત્ર શું વધશે? t into e raised to minus lambda t dt બરાબર. તો આ સરેરાશ જીવનકાળ થયો. હવે આનું 0 થી ઇન્ફિનિટી વચ્ચે t ગુણ્યા આનું સંકલન તમારે કરવું પડે, કે જે તમારે કરવાની જરૂર નથી. આનું સંકલન કરશો એટલે તમને આ જવાબ સીધો મળશે. પણ ઇન કેસ તમારામાંથી કોઈને ઈચ્છા થાય કે ભાઈ મારે સંકલન કરવું જ છે, તો આ જે પહેલું પદ છે તમારું અત્યારે ફર્સ્ટ, એ પદ અચળ, આ ગુણાકારનું સંકલન છે કે જેને ખંડસહ સંકલન કહેવામાં આવે, એમાં આ પદ અચળ રહેશે. આનું સંકલન થાય માઈનસ આનું વિકલન ગુણ્યા આનું સંકલન. આમ કરવાથી એ તમે આખી ગણતરી કરો એટલે છેલ્લે શું વધશે? 1/લેમ્બડા, કે જે ટેક્સ્ટ બુકમાં આનું સંકલન કરેલું નથી એટલે આપણે કરવું જરૂરી નથી. પણ આપણે અહીંયા સૂચના એટલી લખવી પડે કે સંકલન કરતા આનું સંકલન કરો એટલે આ t બરાબર શું મળશે? 1/લેમ્બડા. તો આ પદ્ધતિ તમારી ટેક્સ્ટ બુકમાં છે બરાબર. અને આ સિમ્પલ પદ્ધતિ છે. આ રીતે પણ બોર્ડે માન્ય કરેલું છે, મતલબ કે આમાં પણ તમને માર્ક્સ મળે, આમાં પણ તમને માર્ક્સ મળે. આ 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. ઓલરાઈટ. તો હવે હું વ્યાખ્યા સાથે વ્યવસ્થિત સ્ટેપ સાથે લખી દઉં છું સમજી ગયા બાદ. બરાબર. ઓલરાઈટ, ક્લિયર.
અને આ અગત્યના સૂત્રો છે હો એક્ટિવિટીના બધા, જીવનકાળ, અર્ધ જીવનકાળ, રેડિયોએક્ટિવ નિયતાંક. ઓલરાઈટ, ચાલો. યસ બચલો. જે સમયગાળામાં એક્ટિવિટીનું મૂલ્ય તેની મૂળ એક્ટિવિટીના ઈમાં ભાગ જેટલું થાય તે સમયગાળાને તે રેડિયોએક્ટિવ તત્વનો સરેરાશ જીવનકાળ કહેવામાં આવે. સરેરાશ જીવનકાળ અને ક્ષય નિયતાંક વચ્ચેનો સંબંધ n n0 e λt માં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n બરાબર આપણે જો n0/e વ્યાખ્યા મુજબ લઈએ થાય ત્યારે તમારો સમય સરેરાશ જીવનકાળ જેટલો એટલે કે સંજ્ઞા બદલશે t જેટલો થાય. તો n0/e n0 e λt 1/e λt e e તેથી t 1/λ અને લેમ્બડા બરાબર લિનિયર 2 ના છેદમાં t1/2 તેથી t t1/2/linear 2 અથવા t1/2 બરાબર t ગુણ્યા linear 2 અથવા t1/2 બરાબર t ગુણ્યા 0.693. ઓકે, અને આ રીતે તમે બોર્ડની અંદર લખવા વધારે સરળ પડે. બીજી રીત, રેડિયોએક્ટિવ તત્વો માટે સંબંધિત માપ તરીકે બીજી ભૌતિક રાશિ સરેરાશ જીવનકાળ t છે. t અને t ડેલ્ટા t વચ્ચેના સમયગાળા એટલે કે ડેલ્ટા t માં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા r ડેલ્ટા t r 0 e λt ડેલ્ટા t એટલે ડેલ્ટા t સમયમાં પણ દરેક ન્યુક્લિયસ t સમય સુધી તો જીવંત જ છે. તેથી આ બધા ન્યુક્લિયસનો કુલ જીવનકાળ કેટલો થાય? r0 ને બદલે લેમ્બડા n0 e λt t થાય. કેટલાક ન્યુક્લિયસનો જીવનકાળ ટૂંકો તો બીજા કેટલાક ન્યુક્લિયસનો જીવનકાળ કેવો હોઈ શકે? લાંબો. તેથી સરેરાશ જીવનકાળ શોધવા કુલ જીવનકાળના સૂત્રનું 0 થી ઇન્ફિનિટી વચ્ચે સંકલન કરવું જોઈએ અને તેને શૂન્ય સમયની કુલ ન્યુક્લિયસની સંખ્યા વડે સરાસરી લેતા હો એટલે ભાંગવા પડે. તો t 1/n0 λ n0 e λt t dt. આને બહાર કાઢી નાખો તો n0 વહી જાય, લેમ્બડા વધે, t e λt dt. અને સમીકરણ 2 નું ખંડશઃ સંકલન તમે કરો તો તમને ડાયરેક્ટ આ સૂત્ર મળે. અથવા આ સરેરાશ જીવનકાળ અને રેડિયોએક્ટિવ નિયતાંક વચ્ચેનો સંબંધ છે, આ અર્ધ જીવનકાળ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ છે. ઓકે, તો આમ 2 માર્કનો પ્રશ્ન પણ પૂછાય. મતલબ આમ તમે લખો તો ચાલે, પ્રશ્ન તો આ જ છે સરેરાશ જીવનકાળ. આમ લખો તો પણ ચાલે, તમને મન થાય એમ તમારે લખવાનું છું. બે રીતે તમે સમજો છો. ઓકે, ક્લિયર? ચાલો. યસ બચેલો. જો ઉદાહરણ 13.4 13.5 આના પછીનું છઠ્ઠું ને સાતમું આપણે નથી કરવાનું, પણ આ બે તો બહુ મહત્વના છે, સરળ પણ છે. આલ્ફા ક્ષય પામતા 92 યુરેનિયમ 238 નું અર્ધ આયુ આપેલું છે. તમને બધાને આલ્ફા બીટા ગેમા વિશે મેં થોડીક માહિતી આપી હતી કે આલ્ફાનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંકમાં 2 એકમ અને પરમાણુ દળાંકમાં 4 એકમનો ઘટાડો થાય. બીટા માટે પરમાણુ ક્રમાંકમાં 1 એકમનો વધારો અથવા ઘટાડો થાય, કારણ કે બીટા બે પ્રકારના છે, એક પ્લસ બીટા અને એક માઈનસ બીટા. માઈનસ બીટાનો મતલબ ઇલેક્ટ્રોન, પ્લસ બીટાનો મતલબ પોઝિટ્રોન. ઓકે, અને ગેમાનું ઉત્સર્જન થાય તો તત્વનો પ્રકાર બદલાતો નથી. તો અર્ધાયુ એટલે કે T1/2 is equal to 4.5 into 10⁹ years આપેલા છે. અને years આપણને ન પોસાય એટલે એના બરાબર 4.5 into 10⁹ into 3.16 into 10⁷7 આટલી સેકન્ડ. એક વર્ષની આ સેકન્ડ છે. કેટલા વર્ષની? 1 વર્ષની. ન આપણને ખબર પડે તો 1 વર્ષની સેકન્ડ આપણે કરી નાખવાની, કારણ કે 1 વર્ષના દિવસ છે આપણે 365 પૂર્ણાંક 1/4 લઈએ
બરાબર. એક દિવસની આપણે 24 કલાક લઈએ અને 1 કલાકની આપણે 3600 સેકન્ડ લઈએ. બરાબર. તો દિવસો, કલાક અને સેકન્ડ એ રૂપાંતરણ તમે કરો એટલે 31556925.9747 સેકન્ડ થાય. કેટલું? 31556925.9747. આ પરફેક્ટ સેકન્ડ છે. પછી આપણે નજીકની સેકન્ડ લઈ લીધી હોય. ઓકે, આપણે ગુણાકાર કરવો નથી. હવે એને શું કીધું છે? ના 1 ગ્રામ નમૂનો એટલે m બરાબર 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી શોધો. હવે એક્ટિવિટીનું સૂત્ર આપણું R લેમ્બડા ઇન્ટુ n છે. તેથી R બરાબર 0.693 upon T1/2 into n, જ્યાં n બરાબર પરમાણુની સંખ્યા બરાબર કોણ તો કે એવોગેડ્રો અંક ગુણ્યા તમને જેટલા દળની એક્ટિવિટી શોધવાની કીધી છે તે છેદમાં તેનો પરમાણુ ભાર. બરાબર. અને તેથી R બરાબર 0.693 ઇન્ટુ 1 ગ્રામ n આપણે જોઈએ છે તો n એટલે Na ઇન્ટુ સ્મોલ m ના છેદમાં T1/2 ઇન્ટુ m0. ખાલી કિંમત આપણે મૂકી દીધી છે m ની. બરાબર. બાકી તો હતું જ. બસ. તો હવે આપણે કિંમત મૂકી દઈએ તો R બરાબર 0.693 ઇન્ટુ એવોગેડ્રો અંક 6.023 ઇન્ટુ 10⁻23 ઇન્ટુ 1 ગ્રામ. પરમાણુ ભાર ગ્રામમાં હોય ભાઈ એટલે આપણે ગ્રામને ફેરવતા નથી. અને T1/2 બરાબર 4.5 ઇન્ટુ 10⁻9 ઇન્ટુ 3.16 ઇન્ટુ 10⁻7 ઇન્ટુ પરમાણુ દળાંક ન્યુક્લિયોનની સંખ્યા 238. બરાબર. અને આ બધાની તમે હિસાબ તો તમારે જ કરવાનો છે. તો R બરાબર 1.23 ઇન્ટુ 10⁻4 આટલા વિભંજન પ્રતિ સેકન્ડ. મતલબ કે R બરાબર 1.23 ઇન્ટુ 10⁻4 બેકવેરલ. આ એની એક્ટિવિટી થઈ. ઓકે. સામે વહી જાઓ. સામે આપણે થોડુંક પહેલા સમજી લઈએ પછી હું તમને આ શીખવાડું. કારણ કે આ દાખલો એટલો બધો અગત્યનો છે કે આ ટાઈપના MCQ, નીટ, JEE બધી જગ્યાએ આ ટાઈપ મેક્સિમમ પૂછાવા વાળી આ દાખલાની રકમ છે. આ ટાઈપની એમાં ફેરફાર હોઈ શકે. તો ધ્યાનથી જુઓ. ટ્રિટિયમ અત્યારે જે આપેલું છે એ પહેલા આપણે લખી નાખીએ. અર્ધ આયુ તમને આપેલો છે 12.5 વર્ષ. બરાબર. અને ટોટલ ટાઈમ તમને આપેલો છે 25 વર્ષ. શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે ભાઈ? હવે ધ્યાનથી સાંભળો. પહેલા કે 12.5 વર્ષમાં એના કુલ પરમાણુની સંખ્યા અડધી થઈ જાય. પણ જ્યારે શૂન્ય સમય હોય એટલે કે t બરાબર શૂન્ય સમય હોય ત્યારે તમારે n બરાબર n0 હોય. એટલે કે કુલ પરમાણુ હજુ વિભંજન પાયમાં જ નથી. હવે t બરાબર 1 વખત T1/2 જેટલો સમય જાય એટલે આ મૂલ્ય તમારું 50% વિભંજન અને 50% અવિભંજિત. t બરાબર 2T1/2 તો n બરાબર n0 ના છેદમાં 4. મતલબ કે આટલા અવિભંજિત પરમાણુ ચોથા ભાગના રહ્યા.
ચોથા ભાગના એનો અર્થ શું થયો? 25% રહ્યા અને 75% નું વિભંજન થઈ ગયું, ક્ષય પામી ગયા. બરાબર. તો t બરાબર, હજુ આપણે આગળ વધીએ તો 3t1/2 માટે n બરાબર n0 ના છેદમાં 8 આવશે. તો હવે તમે જરાક અહીંથી ફેરફાર કરો તો આવું લખાશે, બરાબર n0 ના છેદમાં 2n. બરાબર. અહીંયા જો 2 છે અને અહીંયા 2 છે. તો આ બગડો કોમન છે, પાયો અચળ છે, ઉપર આંકડો ચેન્જ થતો જાય છે. તો આના ઉપરથી t બરાબર nt1/2 જેટલા સમયે n બરાબર શું લખાય? n0 ના છેદમાં બગડાની ઉપર કેટલી ઘાત લખાશે? n ઘાત. તો આ એક સૂત્ર, આ કુલ સમય અર્ધજીવનકાળ, આ કુલ પરમાણુ, આ અવિભાજિત પરમાણુ, આ બે સૂત્રો બરાબર યાદ રાખજો. બરાબર. આ સૂત્રો યાદ રાખો. હવે દાખલો ગણવામાં કશું જ નથી. તેથી 25 યર બરાબર n into 12.5 વર્ષ. તેથી n બરાબર કેટલા આવશે ભાઈ? 2. બરાબર. અને તેથી અવિભાજિત પરમાણુ કે ન્યુક્લિયસ ની સંખ્યા n બરાબર n0/2n. આ સૂત્ર તમારું. અને તેથી n n0/2 કારણ કે n બરાબર કેટલા આપણને પ્રાપ્ત થયા છે? 2. તો n બરાબર n0/4. આમ કુલ સંખ્યા નો ચોથો ભાગ એટલે કે 25% ભાગ અવિભાજિત અને 75% નું શું થયું હશે ભાઈ? વિભાજન થાય. શું કામે? કારણ કે આપણે બે વસ્તુ સમજવી એટલા માટે પડે કે એક્ઝામમાં તમને અ કાઢીને વિભાજિત કેટલો રહેશે એમ પૂછી નાખે. તો તમે શોધશો અવિભાજિત, પણ અવિભાજિત ઉપરથી તમને કેનું મૂલ્ય મળી જશે? વિભાજિતનું. મતલબ કે 1 માંથી તમારે બાદ કરી નાખવાનું અથવા પર્સન્ટેજ કાઢી અને 100 માંથી બાદ કરી નાખવાના. બે વસ્તુ એકની એક જ છે. આગળ ઉપર આપણે એવા એમસીક્યુ ને એની પ્રેક્ટિસ કરશું એટલે તમને વધારે ખબર પડશે. આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો લખી લો ફટાફટ. યસ બાળકો, રકમ જોઈને આપણને ગભરામણ થાય પણ એવું છે નહીં, બિલકુલ સિમ્પલ છે. સમજો બરાબર રકમને. કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી એટલે કે જેમાં કાર્બનના સમસ્થાનિકો હાજર છે તેની સામાન્ય એક્ટિવિટીનો મતલબ તેની શૂન્ય સમયની જન્મ પામતા વેતની એક્ટિવિટી છે. એ એક્ટિવિટી તમને R0 બરાબર દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન પામે છે. એટલે 15 વિભંજન પ્રતિ મિનિટ. બરાબર, ડીકે પ્રતિ મિનિટ. આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક 6C12 ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયોએક્ટિવ 6C14 ને લીધે છે. જ્યારે સજીવ મૃત્યુ પામે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થાય. કોઈ પણ તત્વ, કોઈ પણ સજીવ
અને તેની એક્ટિવિટી ઘટવાની શરૂઆત થાય. એટલે કે 6e14 ના જાણીતા અર્ધ આયુ T1/2 = 5730 વર્ષ. અને એક્ટિવિટીના માપેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ આશરો નીકળી શકે છે. પુરાતત્વ વિદ્યામાં વપરાતા 6e14 ડેટિંગ નો આ સિદ્ધાંત છે. ધારો કે એ સિદ્ધાંત આપણે ભણવાનો નથી. ધારો કે કાર્બનના દર મોહેન્જો-દડો નો એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજનની એક્ટિવિટી ધરાવે છે. એટલે કે તેની અવિભંજિત એટલે કે એક્ટિવિટી અવિભંજિત પરમાણુની સંખ્યા તમે કહી શકો 9 વિભંજન પ્રતિ મિનિટ ધરાવે છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ મેળવો. બરાબર, આપણી પાસે બધી ભૌતિક રાશિઓ તો છે. તેથી r બરાબર r0 * e λt પરથી r/r0 = e λt. તેથી r0/r બરાબર e + λt. બરાબર. હવે r0 એટલે 15/9 = e λt. તેથી 5 3 અને 3 3 બરાબર e λt. તેથી 1.6667 = e λt. તેથી λt = linear 1.6667. તેથી λt બરાબર log 1.6667 * 2.303. અને લેમ્બડા ને આપણે અહીંયા ક્યાં લઈ લઈએ? નીચે. બરાબર. અને તેથી t = હવે તમારા માટે છે ગણતરી તો આપણે કરવી જ પડશે. આનો લો તમે તમારી મેળે જોઈ લેજો 0.2218 બરાબર ગુણાકારમાં 2.303 અને લેમ્બડા એટલે 0.693 upon t1/2. t1/2 એટલે કેટલા છે? 5 7 3 અને 0. બરાબર. અને તેથી t = 0.2218 ગુણ્યા 2.303 ગુણ્યા 5 7 3 0 ભાગ્યા 0.693 = 4223.5 આટલા યર્સ. મતલબ કે સિંધુ ખીણ છે એની સંસ્કૃતિનો લગભગ અંદાજ આટલા વર્ષનો છે. એની ઉંમર અંદાજનો મતલબ એની ઉંમર આટલી છે. બરાબર. આપણા સમગ્ર બ્રહ્માંડની ઉંમર તો બિલિયનમાં છે. બરાબર. પણ જુદા જુદા તત્વોનો જીવનકાળ જુદો જુદો હોય તે દર્શાવતું આ ઉદાહરણ છે બચ્ચે લોગ. બરાબર. તો લખી નાખજો ફટાફટ. યસ બાળકો, સેમ દાખલા છે બે સ્વાધ્યાયના જ છે 13.9 13.10. 8 મિલી ક્યુરી તીવ્રતાનો રેડિયોએક્ટિવ સ્ત્રોત એટલે કે એની એક્ટિવિટી 8 મિલી ક્યુરી એટલે -3 કરો એટલે ક્યુરી અને ઇક્વલ ટુ ક્યુરી ને તમે 8 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત ગુણ્યા 3.7 into 10 કરશો એટલે વિભંજન
પ્રતિ સેકન્ડ મળશે. બરાબર. હવે પરમાણુ ભાર m0 બરાબર 60 આપેલ છે નો જરૂરી જથ્થો એટલે કે m આપણે શોધવાનો છે અને અર્ધ આયુ t1/2 બરાબર 5.3 આટલા વર્ષ આપેલા છે. બરાબર. સીધો હિસાબ છે ભાઈ. એક્ટિવિટી R is equal to lambda into n. તેથી R બરાબર 0.693 upon P1/2 into એવોગેડ્રો આંક ગુણ્યા દળ કે જે શોધવાનું છે છેદમાં પરમાણુ ભાર. અને તેથી m is equal to m ને સૂત્રનો કરતા બનાવી દો ભાઈ. તો R ગુણ્યા T1/2 ઇન્ટુ પરમાણુ દળાંક છેદમાં 0.693. તેથી m is equal to હવે આપણે કિંમત મૂકીને ગણતરી કરવાની. 8 into 10⁻³ into વર્ધ જીવનકાળ 5.3 વર્ષ ના ચાલે. બરાબર. એટલે ગુણ્યા 3.16 into 10⁻7 આટલી સેકન્ડ થઈ ગઈ. બરાબર. અને ગુણાકારમાં પરમાણુ ભાર 60 પૂરેપૂરો કોબાલ્ટ માટે આપેલો છે અને છેદમાં 0.693. ઓકે. તો 8 ગુણ્યા 5.3 ગુણ્યા 3.16 ગુણ્યા 60 ઇક્વલ ટુ કેટલા ભાગ્યા 0.693 ઇક્વલ ટુ 11,600.3463 આવું આપણને મળ્યું. બરાબર. અને આપણે શું જોતું હતું? જરૂરી જથ્થો ગ્રામમાં. બરાબર. એટલે T1/2 છે, આ 60 ગ્રામ જ છે, એમાં કોઈ ફેરફાર નથી. 5.3 વર્ષ આપ્યા છે, વર્ષની આપણે સેકન્ડ કરેલી છે. બરાબર. એટલે 11,600 બરાબર આટલા ગ્રામ આવશે. ફરીથી આપણે ચેક કરીએ. મને થોડીક શંકા છે બાળકો. 8 ગુણ્યા 5.3 ગુણ્યા 3.16 ગુણ્યા 60 ભાગ્યા 0.693 ઇક્વલ ટુ જે આવે તે 11,600.3 ગુણાકારમાં કંઈક રહી ગયું છે. શું રહી ગયું છે? યસ, આ 0.693 જુઓ, આખો એક આંકડો જ રહી ગયો છે આપણે. રાઈટ. શું રહી ગયું છે? જુઓ, m બરાબર r, આ બરાબર 0.693 ઇન્ટુ એવોગેડ્રો આંક આખે આખો રહી ગયો છે ભાઈ. અને ગુણાકારમાં અહીંયા 6.023 ઇન્ટુ 10⁻23 આખે આખા રહી ગયા છે. બરાબર. અને જો એ આખે આખા રહી ગયા હોય તો આપણો આંકડો આનો આ નહીં આવે. આપણા આ આંકડામાં કંઈક ફેરફાર આવશે. અને જે ફેરફાર આવશે એ 8 ગુણ્યા 5.3 ગુણ્યા 3.16 ગુણ્યા 60 ભાગ્યા 0.693 ભાગ્યા 6.023 ઇક્વલ ટુ 1926.00 બે વખત છે એટલે આપણે 1926 લખીએ તો એમાં કાંઈ વાંધા જેવું છે નહીં. બરાબર.
અને દળ જ આપણે શોધવાનું હતું. ઓલરાઈટ, n બરાબર જે આપણે ચેક કરી લઈએ 1926 અને n પર તમને આ કોબાલ્ટ આપેલો છે, રાઈટ? તો આપણે એટલા પરમાણુની સંખ્યા શું કરવી પડે? આપણે શોધવી પડે. એટલે 1926 આવ્યા એનો આપણને કઈ વાંધો નથી ભાઈ. અને ગુણાકારમાં 10 ની ઉપર 7 અને આ 3 એટલે 4 અને 23 એટલે ઓછા 19 ગ્રામ. આટલા ગ્રામ આ આપણને જથ્થો મળ્યો, બરાબર? હવે આ જથ્થો જે મળ્યો આપણને, એ જથ્થામાં 19 ગ્રામ આપણને આવ્યા ને. આપણી રકમમાં ગમે ક્યાંક આપણે લોચો મારેલો છે, બચેલો પરમાણુનો લોચો માર્યો છે. આપણે પરમાણુ તો ડાયરેક્ટ લઈ લીધા છે, પણ ક્યાંક લોચો છે. આ 8 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત ક્યુબી બરાબર, અને 3.7 હજી આપણે ભૂલી ગયા છે. જો આ અહીંયા ખાલી આટલું જ લખીને આપણે બેસી ગયા, ક્યુરીની ક્યુરી જ રાખી છે. હજી અહીંયા ગુણાકારમાં આવું બની શકે ભાઈ, 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત. ચાલો ભાઈ, હજી આપણે આંકડામાં ક્યાં હાજી લોચવું પડશે. એટલે આપણે કરીએ પાછું કલ્યાણ. 8 ગુણ્યા 5.3 ગુણ્યા 3.16 ગુણ્યા 60 ગુણ્યા 3.7 ઇક્વલ ટુ ભાગ્યા 0.693 ભાગ્યા 6.023 ઇક્વલ ટુ, હા હવે કંઈક લેવલ હોય એવું લાગે છે. 7126.2 7126.2. હવે આપણે ઘાત લઈ લઈએ. તો 10 ને 7 17, 17 માંથી 3 જાય એટલે કેટલા વધે? 14 અને આ 23 એટલે અહીંયા આવશે ઓછા 9 આટલા ગ્રામ. આ તમારા માટે આવશે એમ. ઠીક, હવે અહીંયા આવી જાઓ. અર્ધાયુ આપેલું છે T1/2 બરાબર 28 વર્ષ. એટલે વર્ષ એટલે 3.16 ગુણ્યા 10 ની 7 ઘાત. આપણી ભૂલ ન થાય એટલે અત્યારથી જ ગુણી નાખું છું. 15 મિલીગ્રામનો જથ્થો m બરાબર 15 મિલીગ્રામ એટલે 10 ની ઓછા 3 ઘાત ગ્રામ. પછી પરમાણુ દળાંક 90 આટલા ગ્રામ પ્રતિ મોલ હોય. હો ભાઈ, એટલા માટે જ આપણે આપણું સૂત્ર લખીએ છીએ. વિભંજનનો દર કેટલો હશે? બહુ સરળ છે. R બરાબર લેમ્બડા ઇન્ટુ n બરાબર 0.693 upon T1/2 ઇન્ટુ એવોગેડ્રો આંક ગુણ્યા દળ છેદમાં પરમાણુ ભાર બરાબર 0.693 ઇન્ટુ 6.023 into 10⁻23 into 15 into 10⁻³ ના છેદમાં T1/2 એટલે 28 ગુણ્યા 3.16 into 10⁻7 into 90 बराबर. सब तो करना पड़ता है ना भाई. 0.693 गुणिया 6.023 गुणिया 15 इक्वल टू भाग्या 28 भाग्या 3.16 भाग्या 90 इक्वल टू 0.007862 0.007862
0.07862 into 10 raised to 23 3 એટલે 20 અને 20 માંથી 7 આપણે બાદ કરવાના એટલે 13 બરાબર ઇક્વલ ટુ 7.862 into 10 raised to 10 આટલા ડીકે પ્રતિ સેકન્ડ બરાબર અને તેથી r બરાબર 7.862 into 10 raised to 10 upon જો 10 ના ક્રમમાં આવતું હોય તો આ કામ કરવાનું બરાબર 3.7 into 10 raised to 10 આવું કરીએ એટલે આપણને કોણ મળે ક્યુરી બેન બરાબર તો ઇક્વલ ટુ આ બેનો તમે ભાગાકાર કરી નાખો 7.862 ભાગ્યા 3.7 ઇક્વલ ટુ 2.12 ક્યુરી આ તમારી એક્ટિવિટી ક્યુરી માં મળી ઓલ રાઈટ ક્લિયર તો ગણતરીમાં શું કરવું પડે આપણે ધ્યાન રાખવું પડે બચ્ચે લોગ રાઈટ ચાલો જય શ્રી કૃષ્ણ લખી લ્યો